શાક વઘારે છે. બીરવા એ બીરવા હમણાં બધું ભગવાન ભૂલ જેવું. હેલો ગાઈસ, અમેરિકામાં ફોન કર દો. અમને અહીંયા મારવામાં આવે છે. હે માઈ શેની ગુપસુપ છે? જો નાખાઈ રહ્યું છે તેલ. નાસ્તા તો કેવી ખૂણામાં બેસી માં પ્રથમે બનાવ્યું છે સ્પીકર. સવારે બતાવીશ ઘરઘંટી. હસતા ફેમિલી ફોટો પાડવાનો નાસ્તા તે તો ફેર દીધું તેલ નાખી દીધું. હાલ જ તમાર વોલપેપર બનાવો. ઠંડક થઈ જશે. કમ્પ્લીટ અમારું 7 ઇંચ નીકળી જાય. જઈએ તો હજી વિચાર વોચિંગ શાળાનો મે ઘેર તો જોડી નથી લાઈટ બોલો એટલો વાળા તો કહીએ કે મેરો જો કાલે કહેશે શું કરવાનું છે? શું કરવાનું છે? શું કરવાનું? આ બ્લેન્કેટ થી કોઈનું મર્ડર. હા, કોના ઉપર ટ્રાય કરીશ? ઓય ના ભાઈ હટ. કભી ભૂલી જા તું આ ઊંઘો નહીં લા. બપોરે ઊંઘ્યો ને પ્રથમ હવે એટલું થોડું કામ લે. પાંદે આવા થોડું કનાટલા બધો બારી એટલે મૂકી દેવાનું. હા, કારણ કે પર અંદર લાઈટો લાઈટો બધા સાંજથી મૂકવાનું ચાલુ કરો ને એટલા બધા વાર આવી જાય. એક એક ચાર્જિંગમાં. બરાબર મને મૂકી દેવું ના આવે લઈ. પાદો પાદો ખાન મે બેકરાર હમ. આસા તે આ 400 ચાલશે ને આસા. હા મારે તો પેલા રૂમમાં બ્લેન્કેટો ને એ રહ્યા પાદો બધી. ખાન મે બેકરાર. માં જવાનું હો. મારે આપવાનું. હા તે શું હતું? આના બે ડાન્સમાં રાખી હતી કે મસ્ત ડાન્સ કરો ને પર કરતી હતી અમે તો જબર ડાન્સ કરતી હતી. થિયેટરમાં બતાવ્યું અને દારી ચલાવી હોય કીધું કોઈના જોડે રહેતી નહીં. હાલો મે આવી ગયા. ઘરા મે આઈએ હો. હા બરાબર અમે પાટણ. ધરા હા. આની પીને મત લો. ના, પાણી તરત ના પીવાય ખાઈને. આવી ગયા બધો આ તો ભૂલી ગયા. એ તો આવી ગયા બધો આ તો કે સિદ્ધપુર આવી ગયા ને તાકતા નહીં. સિદ્ધપુર ચોકડા આવી ગયા. પૂરા ખુશ્બુ રે ને એટલે એ તો પૂરા જ યાદ આવે. કેવાય એટલે હેતર ઇન્ના જ કેવું હા. લે મેં શું શું બનાવ્યું બતાવી દેજો. બનાવ્યું શું? આ ખસેડા સરગવોનું શાક બેસનમાં, આ છે શીરો, આ મેથી અને ડુંગળીનું શાક, ભીંડાનું શાક અને આ છે છાશ. આવી જાઓ ગાઈસ ખાવા માટે. અને આ વોટર જગ પણ પાણીથી ભરેલો છે, આ પણ ભરેલો છે. ચલો હવે થોડું કામ બતાવી લઈએ. પ્રોપર બ્લોગ હવે હું શૂટ કરી ચાલે મળશો. અંદર મોકલી દો. જો અંદર મોહનથાળ. ગરમી બહુ છે ગાઈસ, બધું કામ પતી ગયું છે. બસ હવે થોડું રસોઈનું. શું થયું? કઈ જાળી બાકી દો.
નાના પ્રત્યે લગાવ કે બીક તો આ બાજુ જોજે પડદાઓ સાઈડ આવી ગયો. આવી ગયા છે બધા પાછા. ખાટલાને નીચે હું અને જો અભી મારો પપ્પો છોડ કેચ કમ ઓન કેચ છોડ્યો એનો તો કાઢ્યો નહીં આવે વિકેટ કેમ કે તું હે હવે જો વિકેટ આટલું જોરે તો કાઢો કે નહીં મને હલાય નહીં જોતા કાઢીએ કેચ પકડી દીધો ખાલી ગ્લાસના સિકંજી. હા તમે ચા, હા ટી લવર. આ ટી લવર છે અને અમે લોકો ચા પીતા નથી એટલે અમે નથિંગ લવર છે નથિંગ લવર સિકંજી અંદર બતાવજો મને અંદર. હા અંદર પેલું છે ચિયા સીડ્સ છે અંદર. વાવ મસ્ત છે. ચલો તમને બહાર બતાવો. બહાર દેખાતી. વાવ કેવી લાગી? કેવી લાગી સિકંજી? એકદમ મસ્ત બની હો. પી લેજો. જો બટાકા અને કોથમીર. માહી રાતના 12 રાખશે મમ્મી કોથમીર. રાખવાનું લિયા લેવાનું એ આમ લે આમ મહિલા આમ લેવાનું. બેન 3 કરે છે. જો અમે લોકોએ કર્યો છે ચૂલો. જો આ બધા વાસણ કાલે છે કથા એટલે બધાને જમવાનું છે. ગાઈસ અમે ખોપચામાં આવી ગયા છે. ખોપચામાં જો આટલી બધી ખીચડી મૂકવાની છે આજે. ધોવાની બાકી છે. હંસાકી ચૂલે કરી રહ્યા છે. આસ્તા માઈ આ બાજુ આવી. હંસાકી ચૂલે કરી રહ્યા છે ખીચડીનો પ્રોગ્રામ. શાક બી ચૂલે જ બનાવવાનું ને? હા મસ્ત મીઠું બનશે હો ચૂલે. પેલું કહેવાય છે આધણ. પછી ખીચડી ઓરવાની. આ ટબ લઈ લેજે લે એમાંથી ના બગાતા નહીં ખાવા બહુ વાર નહીં કરવાની માઈ. ફટાફટ ધોવાનું હોય. આ બાજુ કરી છે ફટાફટ રેડવા. આ ચોખ્ખું છે ને ટબલું? બધું પવન હા ને બહુ બે હાથે માર માઈ પડશે તપેલું ના પડેલું મૂકો. હમણાં બધું ભગવાન ભૂલ જેવું ચાલ ભગવાન ભૂલ બસ રેડી દો. માઈ હાથ તો ધોયેલા હતા ને ચોખ્ખા. હા ભાઈ સાફ સફાઈનું પહેલું આપણે ધ્યાન રાખવાનું. વી આર વેરી હાઇજેનિક ગાય
પ્લીઝ ડોન્ટ જજ અસ. હા, ડોન્ટ જજ અસ બાય બેકગ્રાઉન્ડ. ના ના, બેકગ્રાઉન્ડ તો બધું કમ્પ્લીટ જ છે. હા, અહીંયા આગળ બીજા ચૂલાની તૈયારી કરી દીધી છે. વાવ, मेरी नेल आर्ट कैसी लग रही है? वाव, માહીના નેલ આર્ટ કરવાની બાકી. નાસ્તા તારી નેલ આર્ટ બતાવી દે. સફેદ સફેદ દૂધ જેવું પાણી. માહી તો ખાલી બસ ધોઈને ઊભું રહેવાનું. હમણાં પાણી નીકળે છે ને, ખીચડી ઢળી જાય પાણી જોડે. જો આ આખું પીવાનું પાણી ભર્યું છે કાલે વાપરવા માટે, જમવાનું બનાવવા માટે. વ્યવસ્થિત ઢાંકજો હો આસ્તા. એક ચાદર બી ઢાંકી દઈશ. ચલો ભરો, અંદર નાખી દે તો પછી જઈએ. એ બધી ખીચડી અમારે આજે 25-30 માણસ જેટલાને જમવાનું છે ગાઈસ. આટલું બધું ધજાગરો કરી જમવા આવું હોય તો આવી જાઓ. જો મારા કાકી બોલાઈ રહ્યા છે, જમવા આવી જાઓ. વાવ, આદળ ઉકળી રહ્યું. આવી શકતા હોય તો આવી જાઓ, ના આવી શકતા હોય તો ઘરે બેસીને મોઢામાંથી પાણી લાવો. આપણા વાળા ના ના, હવે તમારા વ્યૂઝ આવે છે, ખાલી ફોલોઅર જ નહીં વધતા. એ તો લાવી દેજે. ગાઈસ, શું કહેવાય, પેલું મારું ફ્રીઝ થઈ ગયું છે, અકાઉન્ટ ફ્રીઝ. તો એના માટે શું કરવું, કોઈને ખબર હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી કહેજો, કેમ કે હું બહુ મહેનત કરી રહી છું. જો આલિશના ગામડે ચાલતા ચાલતા આમને गोबर में चले जाओगे? अरे यार काले जो ना आधे तो गोबर गोबर કરી. તો કપી તો પર રોજ તો કપી તો ગોબર. અમે લોકો જઈ રહ્યા છીએ આસોપાલવ લેવા. કોણ હોય? મૂનમાં એકલો. જો મારું પપૈયું બી ઉગી ગયું છે ગાઈસ. પપૈયું હાર્યું ને આ પપૈયું. આ પપૈયું આવી ગયું છે. બે આવી ગયા હતા. ફળું છે ગાય. હા, આ જ છે ને આસોપાલવ તો. બહુ બધા ઉતરી ચાલો હું આવું. ના કઈ એક કામ કર, હું એક્ટિવા લઈને લઈ આવું, કે મને ઓળખે છે ને. તો ધરા દીદી તો તે જોયેલા ને. હું આવું છું. હા તો ધરા દીદી પણ એક્ટિવા લઈને લેવા આવે બરાબર. ચાલ તમે તોડો, હું આવું. ખબર જ હતી કે ગુડ આફ્ટરનૂન. તું ઘરમાં જતી હોય તો મને ચંપલ આલ ને. ના, હું આસાન ફ્રેન્ડ ના લેવા જાઉં બસ સ્ટેન્ડે. કાળી ચંપલ ક્યાં તો? લે, લલિત કાકા જયંતિ જાદવ. મેં તો જોયેલા અહીંયા સાચે. આ ગ્રીન ડોલ ભરી લાવો ને. હા, મારા એ ધોઈ મૂકજો. બધું પી ગયાનું પણ. આ રહ્યું મરેલી જો બરાબર. એ ગઈ સિલાઈ કરાવે. આ આવે છે હાલે છે. તારી મમ્મીએ બહાર ગઈ બેટા. અહીંયા બીવા મસ્ત વાત કહું. હા, ભરતી જ નીકળી જતા નાના જોડે જતી. હા, ભરતી જ નહીં. હિરોઈન લાગો છો હો તમે તો. બધું જ ઈમાનમાંથી કાઢવું પડે. એટલે બસ પોતરી ના. આ શાક વઘાર્યા છે. બીરવા, એ બીરવા. બાર ના પાડશે ખાલી અંદર નાખશે. હા આ તો ભોણી આવી જશે. હા, એક એક નાખે બીરવા, એક એક. અરે જો એટલે એ જો બીરવાને એકદમ મજા આવી રહી છે ગાઈસ, જોઈ લો તમે. બીરવા આમ જો. શાક વઘાર હો. બગડી તો નહીં ગયો ને, મીઠું તો બધું પલળી ગયું. ભલે તો કીધું બનાવીને તું બેહી જાય એ બધું હાજરી.
કીધું તું બનાવી દે તારા કઈ નહીં, હું તો વિડીયો ઉતારું યુટ્યુબ ઉપર મૂકવા. હમણાં તો એવું કંઈ કીધું. હા, એટલે તમને જે ભૂલ થશે એ બધા કહેશે. ઓડી ગો આ નૂતરિયા પેલું પડે અલે આ બહુ મસ્ત લગાવ્યું હું. એ ભાઈ આપણ કાંતિ મારો હા કે આવું ના હોય ગાઈસ, હું બોર થાઉં છું. તો ઠળિયો બનાવી દઉં. હા, મને ગ્રેપ્સ પણ જોઈએ છે. કાલે મળી જશે કથામાં. ગ્રેપ્સ થોડી મળશે. અલે એ દરવાજો મેં કીધું બંધ કરો. ખબર હે 2 કલાક દેખાય નહીં, 2 કલાક આવતો નહીં. હો જા બોલાવાની ઓમ કે બધા મજા નો બોલાવાની ગમે ના એક વખત તો મને આવી કે મમ્મી મને ના ખબર હોય ને પપ્પાએ કીધું બસ સ્ટેન્ડ ખીચડી મિક્સ શાકમાં તેલ જુઓ. સેજ છે ને શાક એ તો કઢી તો બતા. નહીં તાર પપ્પાને કીધું આવી જાવ સાહેબ આ તો હમણાં ખાસ શાંતિથી રોટલી આવી રોટલી એમ નહીં રહો. બાર જ મૂક. કઢી મરચાં રોટલીને લઈ લો લાવી પ્રથમ તને ખીચડી આલી તો તેલ હાલ ઘી તેલ ઘી ને એવું કબીર તો કુલર ની બાજુમાં જ બેસી છે. બધું હોવો 2 ચમચી કેવું બન્યું? મસ્ત. તીખું? गाइस, मेरा मर्चा तीखा हो गया है. મારે કેટલું ફોકસ કરવું પડે. શાક તમે વઘાર્યું ને જીતું બી વઘાર્યું શાક ને કઢી ને બધું કોકિલા આખી જ બનાવ્યું. મમ્મી ને હવે ખાવા બેઠા છે. જો મારે બધા બાર બેસી ગયા છે. એટલે તો તું વ્યવસ્થિત નાખજે. મારે એક લઈ લઉં ને વિડીયો બધાનો. અનિલ કાકા, અનિલ કાકા જો મંડપ બંધ થઈ રહ્યો છે. સોરી. લલિત કાકા તમે તો ડબલ માં પાલવું પડે તાર આ જપા જો ચડી જાય ના કરતા પણ પેલા કાપડ જેવા હતા તો પાણી પલાળ્યા વગર ધોતા રહ્યા જીવતા અને હું પણ બીજા કે આપણા લગ્નમાં પહેરવાના તો પહેરવા જેવા સફારી ગાડી લઈને આવે ટાટા સફારી જોઈ લઈએ ઓવા જોઈ લીધા તે સાહેબ ક્વાર્ટરમાં ગાડી લઈને જાય મને ફોન કર્યો કે જીતુભાઈ કોઈ સફારી જોવી તો કે મોકલો ને કે હું તો ફોર્મ જ આપણા ગામમાં એપ્રેન્ટિસ વાકલી છોકરો ફોર્મ મળે કીધું વાળા હા રે જોઈને નંબર કેતન વાકરી તે મોકલું જા સાહેબની સફારી થઈ જાય એ આ તો 10 મિનિટ થઈ 500ના સાહેબનો ફોન આવ્યો એ જીતુભાઈ કોઈ મોકલ્યો નહીં મૂકું ચેતનને મોકલ્યો હે પછી ઓમ હું તો જોયું ચેતન તો પાછો આવ મૂકવું આ ચેતન
એટલે અમે સફારી ધોવાની કીધી એ કે સફારી નથી પહેરી એવું હશે ચાય દેખાતી નહીં ટાઈમ વરગાડીઓ ખેંચી કબાટ ખેંચ્યા. સફારી દેખાતી નહીં હું તો પેલી ગાડી પડી ગાડી કેવો હું ગાડી દેખાય કેવો ગાડી દેખાય કે હું એને ધોવાની એ પેલી કપડાની સફારી સમજો પાછા શું કે મેચોના બધા તે પંકજ નતો ફસાઈ રહ્યો તે પંકજે અનિલને ફોન કર્યો છે કે હું તો ક્રેનમાં છું તે અનિલ કે પંકજ તો પ્લેનમાં અરે કીધું પંકજ તો પ્લેનમાં આવતો હશે કીધું આવું વાવાઝોડું આવીને પ્લેનમાં લઈ કે અનિલ કે બધો ના પંકજ તો પ્લેનમાં આવો ઉતારવા કે પ્લેનમાં નહીં હોય ના ના કે પ્લેનમાં પંકજને ફોન કર્યો પંકજ કે ક્રેન આવો ક્રેનમાં બધો બિહાડી બહાર કાઢે આમથી હેલો ગાઈસ અમેરિકામાં ફોન કરતો અમારી તો જો આ અમને અહીંયા મારવામાં આવી છે અમારી ટાંગો તોડી નાખવામાં આવી હતી હમણાં તો अब क्या करोगे फंस गया सीएम अब फंस गया सीएम અરે આનું પપ્પાને કહે છે ને નસકોરા ના બોલાવો